માર્કેટ માટે તો એક વ્યૂ લઈએ તો આજે ત્રણ જે સંકેતો ભારતીય બજાર માટે જે ધ્યાનમાં રાખવાના છે ગોરંગજી, એક તો પીએમ મોદીએ ટ્રમ્પ સાથે જે ગઈકાલે એક ફોન પર વાતચીત કરી છે, એની સાથે પરિણામના ફ્રન્ટ પર ખાસ તો ટીસીએસના જે રીતે સારા નંબર્સ અને એઆઈ પર કંપની જે મોટું રોકાણ કરી રહી છે અને આઈટી કંપનીઓ જ્યારે એક ડિવિડન્ડ પર બાયબેક પર એક ખર્ચ કરે છે ત્યારે એઆઈ માટેનું અનાઉન્સમેન્ટ ટીસીએસે કર્યું છે. એની સાથે સાથે એફઆઈ સતત 3 સેશન્સથી પોઝિટિવ ભારતીય બજાર પર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે કઈ રીતે આપ વ્યૂ રાખી રહ્યા છો? ઘણો આભાર ચાંદની આપનો. સૌને શુભ પ્રભાત અને પ્રણામ મારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે આ કાર્યક્રમમાં રાખશું આ અમારી રિસર્ચ ટીમ તરફથી ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોઈ શકે. વાર્તાલાપ જો ભારત તરફથી તો ઘણા બધા પ્રયાસ થયા હતા, જે બી અવરોધો રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફને લઈને ઉભા કરેલા. પણ હવે વાતો થઈ રહી છે જેનેરિક્સ પર ટેરિફ નહીં લાગે એવી બધી વાતો સાંભળવામાં આવી છે ગઈકાલે ચાટની. આપણે અપેક્ષા રાખીએ કે બુદ્ધિમત્તાનો પ્રયોગ કરશે આગળ જતા અને જે બી પરિસ્થિતિ છે એનું નિવારણ વહેલી તારીખે આવે. એ સાથે જ અને મારા ખ્યાલથી આ મહિનાના અંત સુધી કાં તો આવતા મહિને નવેમ્બરમાં કદાચ આ જે પરિસ્થિતિ ટેરિફને લઈને ઊભી થઈ છે એમાં થોડું ઘણું સુધાર થાય એવું લાગે છે. પરિણામ ગઈકાલે ટીસીએસના આવ્યા. અપેક્ષા તો બિલકુલ નથી કે થોડા ઘણા બી સારા પરિણામ આવે, પણ જે આંકડા આવ્યા મારા ખ્યાલથી સૌથી સકારાત્મક વાત એ છે જાનવી કે કોઈ મોટી નિરાશા નથી. તને આપણને બધાને ખબર છે કે ટીસીએસ એક બેલવેધર સ્ટોક કહેવાય છે જ્યાં સુધી પરિણામની વાતો છે. સૌપ્રથમ એમના પરિણામ આવે છે કોઈ બી ત્રૈમાસિકમાં અને આને લઈને કદાચ મારા ખ્યાલથી જે આપણે 2-3 દિવસથી આઈટી ક્ષેત્રની સૂચકાંકમાં જે સુધાર જોતા હતા એ કદાચ આજે બી જોવા મળે. હવે જે પરિસ્થિતિ અને જે સ્તર પર સેન્સેક્સ અને નિફ્ટી બંધ આપી છે મારા ખ્યાલથી મને એવું લાગે છે, ને આ ટિપ્પણી મેં સોમવારે બી કરેલી જ્યારે હું આપણી સાથે આપણા ચેનલ સીએનબીસી બજાર પર જોડાયેલો, કે આપણે જો 25,150 ની પાર જઈને બંધ આપીએ તો શક્ય છે કે 25,250, 25,350 આપણને પહેલા જોવા મળે. હવે આજે શુક્રવાર છે ચાંદની, અઠવાડિયાનો છેલ્લો દિવસ, એટલે વધારે પડતું તો હું ટિપ્પણી નહીં કરું ટૂંકા ગાળા માટે. પણ લાગે છે કે આપણે 25,250, 25,350 પાસે જવાના પ્રયાસ કરશું. અને મેં પહેલા બી કીધેલું કે મને સૌથી મોટી અપેક્ષા જો આપણે ઉપર જઈએ તો એનું જે યોગદાન છે આ બીજા ત્રિમાસિકના પરિણામથી આવતું દેખાશે. અને હવે લાગે છે કે કદાચ બીજા ત્રિમાસિકના પરિણામ વધારે પડતી મદદ કરશે બજારને ઉપર લઈ જવા માટે. એક વ્યૂ ઓવરઓલ એક જોઈ રહ્યા છીએ માર્કેટ માટે અને ખાસ તો ભારતીય બજાર માટે એક પોઝિટિવ એફઆઈસી ખરીદારીની સાથે સાથે અર્નિંગ્સ જે છે એ ક્વાર્ટરલી આપણને એક પોઝિટિવ શરૂઆત બતાવી રહ્યા છે. ગોરંગજી, ટીસીએસ